આજે એટલે કે 27 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ દિવસ દરમિયાન 3 પ્રચાર સભા કરશે. સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેર સભાને સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે, જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. શુક્રવારે રોડ શો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. હજારો વર્ષથી આપણે ભારત દુનિયામાં મહાન હતું એ સાંભળતા આવ્યા છીએ. મોદી સાહેબનો સંકલ્પ છે 2047માં વિકસિત ભારત બનાવીશું. 10 વર્ષમાં મોદી સાહેબે કોંગ્રેસે કરેલો ખાડો પૂરવાનું કામ કર્યું છે. આવતા 5 વર્ષમાં ખાડો પૂરવાનો પાયો નાખવામાં આવશે. 10 વર્ષ સુધી યુપીએ સોનિયા મનમોહન સરકાર હતી. ગુજરાતે અન્યાય કરવામાં કંઈ બાકી રહ્યું નથી. નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં તમામ કામ પૂરા કર્યા છે. 5,95,000 કરોડ ગુજરાતને આપ્યા છે. કોંગ્રેસ સરકારે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનું નામ ભૂલાવી દીધું હતું. જૂનાગઢ એસઓજીને સાસણમાં વિસ્તારમાંથી 90.9 ગ્રામ ચરસ ઝડપી પાડ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના એસપી હર્ષદ મહેતાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નામવા સૂચના આપી હતી, જેને એસઓજી દ્વારા સઘન પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર આવા તત્વોને પકડી પાડવા એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે જૂનાગઢ એસઓજીને બાતમી મળી હતી કે સાસણ વિસ્તારમાં એક ઇસમ ચરસનો ગેરકાયદેસર રીતે ધંધો કરે છે. જે મામલે એસઓજી દ્વારા સાસણ સિંહ સદન મેઇન ગેટ પરથી ચરસ લઈ આવતા સલીમ મોહમ્મદ હુસૈન અને શકીલ કાદર જેઠવાને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ બંને ઇસમો પાસેથી 90.9 ગ્રામ ચરસ, કિંમત ₹13,635, ભારતીય ચલણી નોટો ₹810, મોબાઈલ ફોન કિંમત ₹10,000, મોટરસાયકલ કિંમત ₹20,000 મળી કુલ ₹44,445નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. હાઈરાઇઝ બિલ્ડિંગ માટે લિફ્ટ ખૂબ જ સુવિધાજનક છે, પરંતુ આ જ લિફ્ટ ક્યારેક જિંદગી પર જોખમ ઊભું કરે છે. સુરતમાં આવી જ એક દુર્ઘટના બની છે. વેડ રોડ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાના કારણે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ આખી ઘટના લિફ્ટની અંદર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના વેડ રોડ વિસ્તારની ઘટનાનો હૃદયનો ધબકારો ચૂકાવી દે તેવી છે. 2 દિવસ પહેલા વેડ રોડ વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલ મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો લોક અચાનક તૂટ્યો હતો. આ સમયે લિફ્ટમાં 4 લોકો હતા. લિફ્ટ લોક તૂટી જતા 4 લોકોને ઈજાઓ થઈ હતી, જેમાં એકની હાલત ગંભીર છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 4 વ્યક્તિઓ કંઈ પણ વધારે વિચારે તે પહેલા ચોથા માળેથી જ નીચે પટકાઈ હતી. ચોથા માળેથી નીચે પટકાવાના કારણે 3 વ્યક્તિને સામાન્ય અને એકને વધુ ઈજા પહોંચી હતી. મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાયણ સેના વિસ્તારમાં કુકી ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના 2 જવાન શહીદ થયા હતા, તેમજ 2 જવાન ઘાયલ થયા છે. મૃતક જવાનોની ઓળખ એને સાકાર અને અરૂપ તરીકે થઈ છે. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે કુકી સમુદાયના ઉગ્રવાદીઓએ સવારે 1:45 થી 2:15ની વચ્ચે મેતે ગામ તરફ ગોળીબાર કર્યો હતો. ઉગ્રવાદીઓએ બોમ્બ પણ ફેંક્યા હતા. આ દરમિયાન નારાયણ સેનામાં સીઆરપીએફની પોલીસ ચોકીની અંદર બોમ્બ પડતા વિસ્ફોટ થયો હતો, જેમાં સીઆરપીએફની 128મી બટાલિયનના ઇન્સ્પેક્ટર જાદવદાસ, સબ ઇન્સ્પેક્ટર એન સરકાર, હેડ કોન્સ્ટેબલ અરૂપ સૈની અને કોન્સ્ટેબલ આફતાબ હુસેન ઘાયલ થયા હતા. તેમાંથી એન સાકર અને અરૂપ સૈની શહીદ થયા હતા. બિષ્ણુપુર જિલ્લો ઇનર મણિપુર લોકસભા વિસ્તારમાં આવે છે. અહીં 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન દરમિયાન હિંસા થઈ હતી, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. હવે આ સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ દિલ્હીથી ગુમ થયો છે. ગુરુચરણના પિતા હરજીત સિંહે દિલ્હી પોલીસ સ્ટેશનમાં દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યો હતો, જોકે તે દિલ્હીમાં પણ નથી અને મુંબઈ ઘરે પણ આવ્યો નથી. દીકરો મુંબઈ ના પહોંચતા અંતે ગુરુચરણના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ પ્રમાણે મારો દીકરો ગુરુચરણ સિંહ 50 વર્ષનો છે અને તે 22 એપ્રિલ સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા રવાના થયો હતો. મુંબઈ નથી પહોંચ્યો અને ઘરે પણ નથી આવ્યો. તેનો ફોન પણ લાગતો નથી. તેની માનસિક સ્થિતિ સારી છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ હવે તે મિસિંગ છે. ઉલ્લેખનીય છે કે ગુરુચરણ દિલ્હીમાં હતો ત્યારે તે મુંબઈ આવી રહ્યો હતો. જોકે 22મી એપ્રિલે નીકળેલો ગુરુચરણ હાલમાં ક્યાં છે તેને કોઈ ખ્યાલ નથી.
અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની વતની છે. મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈ હતી. 4 લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી. અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગ્રીનવિલેમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં મૂળ આણંદ જિલ્લાની રહેવાસી 3 મહિલાઓ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલના મોત થયા હતા. મૃતકોમાં 2 મહિલાઓ આણંદના વાસણા ગામની છે, જ્યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે, જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાની ગ્રીનવિલે, સાઉથ કેરોલિના જઈ રહી હતી. આ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. કચ્છ સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે 8A પરના સુરજબારી બ્રિજ નજીક આજે ફરી એક વખત ટ્રાફિક જામ સર્જાયો છે. માળિયાના હરિભર નજીક રેલવે બ્રિજના સમારકામને લઈ વાહન વ્યવહાર એકમાર્ગીય ચાલે છે. તે જ સ્થળે આજે સવારે ટ્રેલર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતા વાહન વ્યવહાર થંભી ગયો હતો, જે બપોરના 12 વાગ્યા સુધી પૂર્વવત ન થતા માળિયાના હરિપરથી કચ્છના સુરજબારી સુધી 15 કિમી સુધીના અંતરમાં મહા ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિક ક્લિયરિંગ માટે પોલીસ કાફલો અને ટોલ પ્લાઝાની હાઈવે પેટ્રોલિંગ ટીમ પ્રયાસો કરી રહી છે. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સવારે માળિયાના હરિપર રેલવે બ્રિજ નજીક ડાયવર્ઝન માર્ગે રાજસ્થાન પાસિંગના ઓવરલોડ ટ્રેલર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત થતા કન્ટેનર માર્ગ ઉપર આડું પડી ગયું હતું. અકસ્માતના કારણે માર્ગ ઉપર અવરોધ ઊભો થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. માળિયા પોલીસ અને હાઈવે ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત ભારે વાહનોને દૂર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. નોઈડાના 2 યુવકોને સુરતમાં પૂર્ણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી તેના પરિવાર પાસે 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. અપહત 2 યુવક પૈકીના એક માસિયાભાઈએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દેતા પોલીસ ચકમંદોને ઉંચકી હતી, પરંતુ તે પહેલા જ મુક્ત કરી દેવાયેલા બંને યુવક લાપતા થઈ જતા પોલીસ ધંધે લાગી હતી. છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બની 4 યુવકોને ઝડપી પાડ્યા છે. આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો. જોકે અપહત દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો અને પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે. નોઈડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના 2 યુવકોને પણ પૂર્ણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. આ કોલની વિગત નોઈડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે 3 વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી. અપહત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું. અમરેલી જિલ્લામાં સિંહો સહિત વન્ય પ્રાણીની સંખ્યા સતત વધી રહી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહો અમરેલીમાં વધી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા પણ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. તેવા સમયે ઉનાળાની ઋતુ અને કાળઝાળ ગરમી વચ્ચે તાપમાનના કારણે સિંહો સહિત વન્ય પ્રાણીઓ બહાર ખુલ્લા વાતાવરણમાં વધુ ફરી રહ્યા છે, જેથી લોકો પણ ગભરાટ સાથે ફફડાટ ફેલાયો છે. ત્યારે આજે 2 વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં એક સાથે 7 સિંહોનું ગ્રુપ લટાર મારતું કેમેરામાં કેદ થયું છે, તો કોવાયા પાણી પીતો દીપડો પણ કેમેરામાં કેદ થયો છે. સિંહોની સાથે હવે દીપડાઓની સંખ્યા પણ વધી રહી છે, જેથી લોકો ભયમાં છે. રાજુલાના કોવાયા ગામમાં પશુ માટે પીવાના પાણીનો હવાડો હોવાના કારણે રાત્રિના સમયે દીપડો પાણી પીવા ખુલ્લા વાતાવરણ વચ્ચે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટવાસીઓને હરવા ફરવાના શોખીન છે. દિવાળી તેમજ ઉનાળાના વેકેશનમાં મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી પડે છે. જોકે હાલ અનેક શાળા કોલેજોમાં વેકેશન છે. કેટલીક કોલેજોમાં આવતા મહિનેથી વેકેશન પડશે. આમ છતાં લોકસભા ચૂંટણી ઉપરાંત દુબઈમાં આવેલા પૂરના કારણે ફરવા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. સરકારી કર્મચારીઓથી લઈ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકોએ ફરવા જવાનું ટાળ્યું હોવાના કારણે વેકેશનની સિઝન નહીં હોવાનું હાલ ટ્રાવેલ એજન્ટો પાસેથી જાણવા મળ્યું છે. રાજકોટમાં આ વખતે વેકેશનમાં ફરવા જતા લોકોમાં ઇલેક્શન ઇફેક્ટ જોવા મળી રહી છે, કારણ કે વિદેશમાં ફરવા જવા વેકેશનમાં દુબઈની પહેલી પસંદ હોય છે. જોકે તાજેતરમાં દુબઈમાં આવેલા વરસાદી પૂરના કારણે ટુરિસ્ટની સંખ્યામાં ઘટાડો થયો છે.